દીપ્તિ અમદાવાદ, દાદાની ચોથી આજ્ઞા ફાઇલનો સંભાળ નિકાલ કરો, એમાં સંભાવ રાખવો એટલે મુશ્કેલ લાગે છે. કોણ છે દીપ્તિબેન? એક શબ્દ સંભાવ દાદા ઉડાડી દે તો કેટલું સારું. તો પછી એક શબ્દ મોક્ષ દાદા ઉડાડી દે તો કેટલું બધું સારું. આપણે મોક્ષે ના જવું તો શું વાંધો છે? નિર્મા સંભાવમાં રહેવાની બહુ તકલીફ થાય છે. એમાં ચીકણી ફાઇલો સાથે બહુ જ એવું થાય કે એના કરતા એમ કે એ ફાઇલોની સાથે એને એવોઇડ કરીએ, એની સાથે ઓછું બોલીએ, અથડામણમાં ના આવીએ, એવું થાય. હા, તે વાંધો શું છે? જો સંભાવ ના રહેતો તો આવી રીતે પણ ઓછું કરો. પછી સામેનાને દુઃખ થાય કે આ મને એવોઇડ કરે છે ને મારી સાથે પ્રતિક્રમણ કર્યા રાખો. સામે સામે બેસીને એકવાર વાતો કરો ખુલ્લા મને, જેની જોડે ફાઇલ ચીકણું હોય એની જોડે, કે ભાઈ મને આવું થાય છે, મારે છૂટું છે, ભાઈ મારે જે ભૂલ તો એ મને માફ કરનાર, જે મને કેવું કહી દે, બે ધોલો મારી તો મારી દે, પણ ભાઈ આપણને આમ અંદર મનભેદ ના હોવું જોઈએ, એકબીજાને દોષ ના દેખો. દોષ જોવાના બંધ થશે તો ઓટોમેટિક સંભાવ રહેશે. અને છતાં એવું લાગતું તો બેસો હામે બેસીને પગમાં માથું મૂકી કે મને છોડો, શું પ્રોબ્લેમ છે સોલ્વ કરો. એને એટલે મારા સાસુ છે એને સેટિસ્ફાઈડ ના થાય મારાથી, એને બહુ જ અસંતોષ. તો કોઈની સાસુને એની બહુથી ક્યારેય સેટિસ્ફાય થાય નહીં. જ્ઞાન હોય તો જ થાય. એટલે હવે તમને જ્ઞાન છે તો તમારે જે હોય એને સંભાળ નિકાલ કરો. સાસુના શુદ્ધાત્મા જુઓ અને એને દોષ જોવાના બંધ કરો. એને મારા માટે એવું લાગતું હોય તો એમાં મારો દોષ ખરો? એને જે લાગતું હોય આપણને, એને મારા માટે હું અવળું લાગે છે એવું આપણે લગાડવાની જરૂર નથી. બરાબર. જે લાગે એનું એને છે, મારે નથી એવું. એને લાગવાનું છે જેને મારા હિસાબ હશે તો એને એ પ્રમાણે એને લાગવાનું છે. મારે હિસાબ પૂરો કરો છે, એને ચાલુ રાખો તો રાખે. આવતા ભાઈ મારા જેવી કે મારાથી હારી કોઈ બહુ એને મળી આવશે. મારે બીજી સાસુ આવતા બહુમાં નથી જોઈતી. બર જોઈને સાસુ ના જેવું નહીં બને પાછું. જોડે જો વરે ના જેવું રાખજે. વર કે ઉપરથી થોડી ટપકે છે. સાસુ આવે છે, અરે લંગર આવે આખું લશ્કર. સાસુ, મામી સાસુ, કાકી સાસુ, ફોઈ સાસુ, વડ સાસુ, દાદી સાસુ, વડદાદી સાસુ, નણંદ, દિયર, સાસુ, સસરા, લાખું બધું તોફાન છે. એટલે આવો બેવ હા કરજે ભાવ અને છૂટજે. એટલે સંભાવ તો ના કાઢી નાખાય. હો કે સંભાવ કાઢી નાખીશ તો મોક્ષે કાઢી નાખવો પડશે. ટ્રીક બતાવો ને કોઈ સંભાવમાં રહેવાય એવી. સંભાવમાં આ જ એને દોષ જોવાના બંધ કરો, ઓટોમેટિક સંભાવમાં રહેવાશે. દોષ દેખાય કે તરત જ પ્રતિક્રમણ, ખોટું છે મારે નથી જોવા, નથી જોવા. એ શુદ્ધાત્મા જ છે, બીજું કઈ નથી. એમ જ જો કર્યા રાખ. જય સચિદાન. અને પછી તને આ સાસુ ઉપકારી લાગશે કે આ સાસુ મળી આવી તેથી મને મોક્ષ વહેલો થયો, નહીં તો ના થાત. મીઠી સાસુ હોત ને તો, જો કે કોઈની હોય નહીં જલ્દી મીઠી સાસુ, પણ મીઠી સાસુ હોત તો મુશ્કેલી થઈ પડે. આમ તો મોક્ષ જ, નીતા પટેલ રાજકોટ, આમ તો મોક્ષ જ માટે પ્રયત્ન કરવાનો છે, પણ મોક્ષ આ જન્મમાં ન મળે તો આવતો જન્મ માટે જાગૃતિપૂર્વક જન્મ લેવો હોય તો એ માટે મૃત્યુ સમય શું ધ્યાન રાખવું? શુદ્ધાત્મામાં રહેવું. આ દેહ મરે છે, હું તો શુદ્ધાત્મા છું, હું નથી મરતો. એને સમાધિ મરણ કહ્યું. એક વખતનું સમાધિ મરણ અનંત અવતારના મરણ ટાળે છે. બેન જ્યોત્સનાબેન ગઢડા, કોઈ પણ તપ, ઉપવાસ, એકાસના વગેરે થઈ શકતું નથી તો પણ મોક્ષગામી બની શકાય કેવી રીતે? કોઈ પણ નિયમ હોવો જરૂરી છે તે જણાવશો. ક્યાં છે બેન? દાદા પોતે કહેતા હતા કે મેં મારી જિંદગીમાં સમ ખાવા પૂરતો ઉપવાસ કર્યો નથી, કે મારાથી થતો ન, પિત્ત પ્રકૃતિ એટલે થાય જ નહીં. હા, ઉણોદરી કાયમ કર્યું છે, આખા જિંદગીભર ઉણોદરી તપ કર્યું છે. અનશન ના થતું હોય તો ઉણોદરી કરો. 6 તપમાંથી, બાહ્ય તપમાંથી એક બીજું છે, ના થતું બીજું, બીજું ના થતું ત્રીજું, જે થાય કરો. ઉણોદરી તપ એટલે દરરોજ જે 4 ટંક ખાતા 4 ટંક ને 2 ટંક ખાતા 2 ટંક, જે પણ ખાઓ બેસો ત્યારે રોજ ખાતા એના કરતા પેટને ઊણું રાખો, ઓછું ખાઓ. બેસ તો અડધું રાખો, અડધું ખાઓ. પા પાણી અને પા ભાગ હવા માટે રાખો.
પણ ઓછું તો ખાઓ જ. નિયમમાં શું કરે? આટલું કરો, બહુ થઈ ગયું. જય શ્રી અને પછી જ્ઞાન આપશો તો બીજું કશું 5 આજ્ઞા આપશો, એ આજ્ઞા ફોલો કરજો. અને ઉપવાસ ના થતો હોય તો ગુણોદરી કરો. એ તપ કયું છે ભગવાને, મહાવીર શાસ્ત્રમાં છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નૂરે અમીન, ભાવનગર. જય સચ્ચિદાનંદ. નિરૂમાને નૂરાની નમસ્કાર, પવિત્ર પ્રણામ, સ્વીટ સલામ, વાલેકુમ સલામ. પ્યારા યાદ, પ્યારા સાથે સલામ. જય સચ્ચિદાનંદ. બધા જ સોલ્વ થઈ ગયા છે, બધું જ બરાબર ચાલે છે. આપના પ્રત્યેનો શુભ ભાવ પ્રગટ કરવા શાયરી અને શેર બોલવાની ઈચ્છા છે. હા, બોલો. પેલા તો ગયા મહિનાનું એક અધ્યાત્મ મેગેઝિન આવે છે ભાવનગરમાંથી, અહીંયા અધ્યાત્મ મેગેઝિન બહાર પડે. અંબાજીમાં સર્વેશ્વરી માતા જ છે, 18 વર્ષથી એમનું મૌન છે. એમનું મેગેઝિન અહીંથી ભાવનગરથી બહાર પાડે છે. એમાં પ્રકાશ ગજ્જરે ગયા મહિનામાં એના લેખમાં દાદા ભગવાનને યાદ કર્યા છે. અને દાદા ભગવાનને યાદ કરી અને એમણે નિરંતર આનંદમાં રહેવાની યુક્તિ બતાવી દીધી, માસ્ટર કી. કે દાદા ભગવાન કહેતા હતા કે તારું કાંઈ ધાર્યું થતું નથી, તારે ઊંઘવું હોય તો તારી ઈચ્છાથી ઊંઘ આવતી નથી, કે ખાવાનું તું પચાવી શકતો નથી, કે કાંઈ તારું ધાર્યું થતી નથી, મેલ ને પંચાત. ને આ એક સિદ્ધાંતથી કે નિરંતર આનંદની અંદર, ખુશીની અંદર આપણે રહી શકીએ છીએ. અને આ રીતે મારું જીવન તો છે જ તે, કે જે કાંઈ થાય છે એ બધું બરાબર જ થાય છે, વ્યવસ્થિત થાય છે. પ્રકાશભાઈ મળેલા દાદાને, ખૂબ સત્સંગ કરેલો એમની સાથે. હા, એટલે એમણે એમને દાદાને યાદ કર્યા, તો એ પ્રમાણે મારું જીવન નિરંતર આનંદની અંદર જ રહે છે. આપનો અડાલજમાં સત્સંગ કર્યો, પાદરણમાં જ્ઞાન લીધું, અને અત્યારના સંજોગોમાં આત્મજ્ઞાનની દ્રષ્ટિએ આત્મજ્ઞાન આપવામાં આપની કક્ષાએ બીજું કોઈ નથી મારી દ્રષ્ટિએ. ઓપનની અંદર લાખો કરોડો લોકોને આપ ચેલેન્જ કરો છો ને ગમે એ પ્રશ્નનો ઓપનમાં જવાબ આપો છો. કોની હિંમત આવી હોય? અને એક સ્ત્રી તરીકે આપણે, તમે જે સ્ત્રી સુધારવાનું જે બીડું ઝડપ્યું છે એને હું લાખો લાખો સલામ કરું છું. બુરખામાં રહેતી સ્ત્રીઓ, આત્મહત્યા કરતી સ્ત્રીઓ, એ લોકોને આપે બચાવી છે. અને અહીંયા ઓપનની અંદર સ્ત્રીઓ બધા આપને સવાલ પૂછી શકે છે, એનું આપ સમાધાન આપો છો, એમને સુરક્ષા આપો છો. આપ સાચા સમાજ સુધારક છો. ખાલી આત્મજ્ઞાન આપો છો એટલું જ નહીં, પણ આપણે એક ડોક્ટર છો. ડોક્ટર તો શરીરના છો, અને સાથોસાથ તમે રૂહાની ડોક્ટર છો, આત્માના ડોક્ટર છો. એવું ઇન્જેક્શન આપો છો કે આત્માને મોક્ષ બીજના સાક્ષાત્કાર થઈ જાય છે. એટલે એનો 16 કળાએ એનો ચંદ્રમાં તો એને ખીલવાનો જ છે. 16 કળાએ ચંદ્ર ખીલશે જ. એને જે મોક્ષ બીજનો દર્શન કરે છે, આપના દર્શન કરે છે, આપનું જ્ઞાન લે છે, એને મોક્ષનો તો અધિકારી બની જ જાય છે. આપ મોક્ષ માર્ગના પ્રકાશક છો, સમાજ સુરક્ષક છો, અને એવા ઉપકારક છો કે આખા હિન્દુસ્તાનમાં નહીં, આખા વિશ્વમાં 8 ચેનલમાં આપના પ્રોગ્રામ આવે છે. મારી બેબી કેનેડા છે, એ પણ આપના પ્રોગ્રામ જોવે છે. યુકેની અંદર, અમેરિકાની અંદર. હવે તો દીપકભાઈના પ્રોગ્રામ આવવા માંડ્યા. સવારમાં હું વહેલા ટીવી ચાલુ કરું તો દીપકભાઈના દર્શન થાય. તમને તો હું દિવસમાં 10 વાર નુરાની પવિત્ર પ્રણામ, સ્વીટ સલામ, નુરાની નમસ્કાર કરું જ છું, નવકાર મંત્ર બોલીને. પણ હવે તો દીપકભાઈને હું પ્રણામ કરવા માંડ્યો. ટીવી ખોલું ને દીપકભાઈ સવારમાં, રાતે ટીવી ખોલું તો જાગરણમાં નીરુમાં, બપોરે ટીવી ખોલું તો નીરુમાં, ગમે ત્યારે ટીવી ખોલું તો નીરુમાના દર્શન થાય. અને આપના માટે એટલું જ કહું, कांटों में फूल खिले गुलाब इसे कहते हैं, कांटों में फूल खिले गुलाब इसे कहते हैं. इस कलयुग में
नीरू माँ का सत्संग हमें मिला। इस कलयुग में नीरू माँ का सत्संग मिले यारो दोस्तों, नसीब इसे कहते हैं, नसीब इसे कहते हैं। ભાગ્યશાળી છે ભાવનગરની 10 લાખ જનતામાંથી આ બધા દેશ પરદેશથી કેટલી આત્માઓ આવી છે, બધી શુદ્ધાત્માઓ જ છે અને બધાને હું શુદ્ધાત્મા તરીકે જ જોઉં છું। દરેક અણુ પરમાણુની અંદર શ્રીમદ રાજચંદ્રએ કીધું કે 1000 5,000 માઇલના એરિયામાં તમને જ્ઞાની પુરુષ નહીં મળે અને અહીંયા હાજરા હજુર બેઠા છે જ્ઞાની પુરુષ। ભાવનગર વાસીઓ લાભ લઈ ગયો। આવા જ્ઞાની પુરુષનો લાભ નહીં મળે। આવો સત્સંગની અંદર। અને દુનિયા તો છે ને મળવાની જ છે, દુનિયા તો મળવાની જ છે, પણ આ નિરૂમાનું જ્ઞાન લેશો ને તો દુનિયા તમારી પાછળ પાછળ દોડશે, તમને સલામ કરશે। દુનિયાની માયા છે ને એને મૂકી દેશો ને આ આત્મજ્ઞાનને પકડશો ને તો માયા તમને સલામ કરશે, તમારી પાછળ પાછળ દોડશે, રિદ્ધિ સિદ્ધિ તમારી તરફ આપશે, સિદ્ધિ તમારી તરફ આપશે। પણ આ આત્મજ્ઞાન એકવાર જાણી લ્યો, આ મોક્ષ માર્ગના પ્રકાશક અહીંયા આપણને આત્મજ્ઞાન આપી રહ્યા છે। તમામ વિશ્વના આત્માઓને હું પુકારીને કહું છું કે આ જ સાચો મોક્ષ માર્ગનો પ્રકાશક અહીંયા આપણી પાસે હાજરા હજુર છે। તમામને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે અહીંયા આવીને જ્ઞાન લ્યો, જ્યાં પણ તમારા ગામમાં શિબિર થાય। ને એ જ વાત નિરૂમા કહે છે કે અંદર બેઠો છે દાદો ભગવાન, એ દાદા ભગવાન। કાનજી સ્વામી કહેતા, હું એમનું સાંભળવા છું કે અંદર મહાવીર બેઠો છો, એ મહાવીરની ઉપર તું શ્રદ્ધા કર અને એની અંદર થર તો અંદર જ સુખનો સાગર છે। તો એ સુખના સાગરનું ઓળખાણ કરાવવા નિરૂમાં આવ્યા છે। અંદર ડૂબકી મારો અને આ મહાસાગર, સંસારનો મહાસાગર તરી જશો। જય સચ્ચિદાનંદ, જય સચિદાનંદ। નમો હરિયંતાણ, નમો સિદ્ધાણામ, નમો આયણામ, નમો ઉજળાનામ, નમો સબ સાધુનામ। ऐसो पंच नमस्कार सौ पाहु प्रणासणु मंगलम च समय पडम अवै मंगलम। ओम भगवते वासुदेवाय नमः। ओम नारायण नमः। ओम जय सच्चिदानंद। ओम निरूमाय नमः। એ નીરુમાં તો પણ અમે છીએ જ નહીં। પ્રવીણસિંહ ભાવનગર, મનુષ્ય જન્મના મુખ્ય 4 પુરુષાર્થ પૈકી મોક્ષનો અધિકારી અનેક જન્મોના અંતે કોઈ વ્યક્તિ જ અધિકારી બને છે, માટે ધર્મ પુરુષાર્થ જ મનુષ્ય માટે મુખ્ય છે। તો આપ દરેકને મોક્ષના માર્ગે જવા માટે કહો છો તે સમજાવશો। તેમજ માણસના મૃત્યુ પછી કર્મ અનુસાર જીવ એક ખોડિયામાંથી નીકળીને તરત જ બીજો દેહ ધારણ કરે છે કે સૂક્ષ્મ શરીરે 12 દિવસ જીવ સાક્ષી સ્વરૂપે જુએ છે, પછી મુક્ત થાય છે। પહેલો તમારો પ્રશ્ન છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ બધું કરતા કરતા મોક્ષ તો છેલ્લું છે જ। આપણે ધર્મમાં અટકી નથી જવાનું, પણ પગથિયા પાર કરતા કરતા છેવટે મોક્ષને પામવાનું છે। અને એમાં પછી ધર્મ કંઈ જ બંધ નથી થઈ જતો, પછી ધર્મનો પ્રકાર બદલાય છે। જે તમે વ્યવહાર ધર્મ કરો છો એમાંથી તમે આત્મધર્મમાં આવી જાઓ છો, તે જ મોક્ષ છે, જાય છે ને। પછી તમે કહો છો મૃત્યુ પછી કર્મ અનુસાર, બરાબર છે, બીજા ખોડિયામાં જાય છે, પણ વચ્ચે એને કોઈ ગેપ નથી। જેવો અહીંયાથી છૂટે, આ જૂનું શરીર છોડીને નવા શરીરમાં જીવ જાય છે। જીવમાં કારણ શરીર, તેજસ શરીર અને આત્મા 3 ભેગું છે। એ લાંબો થઈ સંકોચ વિકાસ એટલો લાંબો થઈને ઓમ અને સ્પમના મીટિંગ ટાઈમે જ ત્યાંનો એક પોલ એન્ટર થાય છે અને આ પોલ પછી છૂટે છે, કોઈ ગેપ નથી। દર્શના, મારા મામા તમારા પ્રવચનો અને સત્સંગ સાંભળતા હતા,
તેમની ખૂબ તીવ્ર ઈચ્છા હતી તમારી સેવા કરવાની અને તેમને એમના મિત્રોને મળીને એક ગ્રુપ પણ બનાવવાનું શરૂ કર્યું હતું. મારા મામા ખૂબ જ સત્સંગી હતા. તેમને કોઈ પણ જાતનું વ્યસન નહોતું અને એમને પણ કહેતા હતા કે નિરૂમા ભાવનગર આવવાના છે, મમ્મી તમે સેવામાં આવશો ને. મારી સાથે પણ 3.5 મહિના પહેલાં જ મારા મામાને 7-8 દિવસના તાવમાં જ ઓફ થઈ ગયા. છતાંય બાટલા ચડતા નહોતા. ત્યારે પણ જે એના મિત્રો આવે તેને કહેતા કે નિરૂમાની સેવામાં તમારે આવવાનું છે. નિરૂમા બોલતા તમને યાદ કરતા હતા. મારા મામાને તમારો મેળાપ ન થયો. નિરૂમા મારા મામા ક્યાં હશે? નિરૂમા અમે ઘરના જીવી નથી શકતા, જીવન જીવવાનું મન નથી થતું. મારા મામાના પપ્પાને કેન્સર છે અને તેમને એક જ દીકરો હતો. મારા દાદી ખૂબ જ રડ્યા કરે છે. હું અને મારા મમ્મી મારા મામાના ઘરે જ રહીએ છીએ. મારા દાદી પૂછે છે કે મારો દીકરો ક્યાં હશે, શું કરતો હશે? જય સચ્ચિદાનંદ. કોણ તારા દાદી અહીંયા આયા છે? ક્યાં છે દાદી? બેન આટલું બધું તમારા મામાને હતું. શું નામ મામાનું? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈને આટલું બધું હતું. નિરૂમા કરતા ને આ સેવા કરવી છે ને આવવાના છે એટલે કે અમને મળ્યા વગર ક્યાંય જવાના નથી. બીજે આવી જશે, બીજો ક્યાંક જન્મ તો મળશે એમને શું, પણ અહીંયા આટલા નજીકમાં જ અને છેટે અમારી સેવા કરવા આવી જશે. તમારી ચિંતા કરશો નહીં એમની. હવે તમે તમારી ચિંતા કરો કે એમણે એમનું કામ કાઢી લીધું, હવે તમે તમારું કામ કાઢી લો. શું એ આખો દિવસ રડ્યા કરે છે. હવે રડવાનું બંધ કરજો. હા, બહુ સારી જગ્યાએ છે અને આ આખા જ માર્ગમાં આગળ આવશે દાદીમાં. મારા મમ્મી આવ્યા છે. હા, એટલે આજે જ્ઞાન લઈ લો બધા હા અને એમની ભાવના છે સેવા કરવાની. દાદાની તો કરતા રહેજો સેવા અને જ્ઞાનમાં રહો. શું અને એમના આત્માને પ્રાર્થના કરો. તમારે એમના હવે ચિંતા કરવાની જરૂર નથી. એમનું તો બહુ ઊંચું સારું જ થઈ ગયું છે. જાય છે ને હવે તો આયુષ્ય કર્મ પૂરું થાય એટલે શું થાય છે? કશું કોઈનું ચાલે નહીં. શું ટીવી ઉપર 6 મહિનાથી એક ધારો તમારો કાર્યક્રમ જોઈએ હા, એમને તો એટલે જ તો આટલું બધું એટેચમેન્ટ થઈ ગયું. ને માર મમ્મીને એમ કીધું કે તમે સેવા કરવા આવજો. એ કે હું કે તમે 5 વાગે મારી હારે આવશો ને કે સર. હા, તે કરજો, એમની ઈચ્છા પૂરી કરજો. શું સેવા કરજો. કઈ ન તો બધાને જમવાનું પીરસજો. ભોજનશાળામાં. જય સચિદાનંદ. બહાદુર બોટાદ. બહાદુર ક્યાં છે? બહાદુરભાઈ જય સચ્ચિદાનંદ. શુદ્ધ ચિત્ત આત્મા છે તે સમજાવો. ચિત્ત એ જ્ઞાન દર્શનનું બે ભેગું કરેલું છે. જ્ઞાન અને દર્શન બે ભેગું થાય ત્યારે ચિત્ત કહેવાય. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન એ જ શુદ્ધ આત્મા છે. શું સમજાય છે ને? બરાબર. વિનાશી વસ્તુઓમાં જાય છે ત્યાં ચોટ અટકી પડે છે, તે અશુદ્ધ ચિત્ત છે. અને આત્મામાં જે એક થાય એને શુદ્ધ ચિત્ત કહ્યું. શુદ્ધ જ્ઞાન આત્મા છે તે સમજાવો. હા, બરાબર. અવિનાશી ને અવિનાશી જાણે ને વિનાશી ને વિનાશી જાણે એ શુદ્ધ જ્ઞાન છે. શું એ જ આત્મા છે. ઓવરડ્રાફ્ટ સામાન્ય માનવી કઈ રીતે વાપરે છે અને મહાત્મા કઈ રીતે વાપરે છે? સામાન્યને તો ખબર જ નથી ને, બેભાનપણામાં જે આવ્યું તે દનાદન ખબર જ નથી. જ્યારે મહાત્મા મોક્ષના હેતુ માટે વાપરે છે, સત્સંગના હેતુ માટે, બીજા કયા વાપરતા નથી. એટલે આપણે ઈચ્છા કરી કે મારે સત્સંગમાં આવવું છે તો એ મારો ઓવરડ્રાફ્ટ વપરાણો કહેવાય. એટલે તમારું પુણ્ય હોય એ પુણ્ય જોઈએ ને હા, પુણ્ય હોય એટલે હું આવું એટલે મારું પુણ્ય ઓવરડ્રાફ્ટ મેં વાપરો કહેવાય. વપરાય પણ એ સારા હેતુ માટે વાપરાય. બધી રજાઓ જેમ ભેગી કરીને અહીંયા આવે છે સત્સંગમાં, ફરવા હિલ સ્ટેશનમાં નથી જતા તેવું આ પણ એવું છે. 14 વર્ષનો કોર્સ કઈ રીતે કરવાનો? ઓછા વર્ષમાં કઈ રીતે કરી શકાય? આ અક્રમ વિજ્ઞાનનો 14 અને વર્ષનો 5 આજ્ઞામાં જેટલું 5 આજ્ઞામાં તમે રહેશો તો દાદા તો કહેતા હતા કે તમારામાં તમારી જો તૈયારી હોય તો મારા જેવો તમને 1 કલાકમાં બનાવું તમારી વારે વાર. હા, એ છે. એટલે હવે આપણા ઉપર જ છે. જેટલી 5 આજ્ઞામાં તમે બરાબર રહેશો
તો ઈ- કામ થઈ જાય. એ આપની કૃપાથી રહી શકાય. આપ આશીર્વાદ આપો તો જ રહી શકાય. હા, અમારા આશીર્વાદ તો હોય જ, કેમ ના હોય? આશીર્વાદ છે અમારા. બીજું નિરૂમા, જ્યારથી મેં જ્ઞાન લીધું અને આપતા વાણી વાંચી છે, મને એટલું બધું અહોભાવ થાય છે અને એટલા બધા દાદા ભગવાનની કૃપાઓ મને મળી રહી છે, એટલા બધા અનુભવો થઈ રહ્યા છે નિરૂમા, કે કેમ થાય કે આ આપે જે જ્ઞાન આપ્યું ત્યારે જ આ વસ્તુ મને પ્રાપ્ત થઈ. ગુરુ ગોવિંદ દોનો ખડો કિસકુ લહુ પાય, બલહારી ગુરુદેવ કી જીને ગોવિંદીઓ બતાય. આપે મને જ્ઞાન આપ્યું ત્યારે મને દાદા ભગવાન મળ્યા અને ત્યારે મને આ બધો અનુભવ થઈ રહ્યા છે. અને આપ આશીર્વાદ આપો કે હું આમાં પૂરેપૂરું સંપૂર્ણ રીતે આની અંદર સમય જાઉં. આજે દિવસનો 80% ભાગ સમય મારો દાદા ભગવાનમાં જ જાય છે. મારી ઈચ્છા છે કે 20% બાકી રહ્યો છે ને એ પણ દાદા ભગવાનમાં જ જાય. બહુ સરસ કહેવાય. અને તમારો ભાવ છે પૂરો થશે. અને તમારે ગુરુ મળી ગયા અને પાય લાગી લીધું. હા, હવે બસ. ગોવિંદ મળી ગયા, હા, ગોવિંદને બસ એમ. પકડી રાખો. હા, ગોવિંદને પકડી રાખવા છે અને દાદાએ કીધું એમ કામ કાઢી લેવું છે. બીજું એક બસ, કહેવાનું એ છે નિરૂમા, કે એવા આશીર્વાદ આપો કે આ એટલું બધું જ્ઞાન ઉછળે છે અંદર, જે વાંચ્યું છે ને મેં, અને જે મને અનુભવ થાય છે દાદા ભગવાનનું, એ એટલું બધું ઉછળે છે કે મને એમ થાય કે આ હું પચાવી શકીશ કે નહીં પચાવી શકું. ક્યાંક મારેથી પરમ અવિનય નહીં થઈ જાય, ક્યારેક હું આ ગુમાવી નહીં બેસું. મને બહુ બીક લાગે છે. હું એ પ્રાર્થના કરું છું હાથ જોડીને કે હું તમને ગુમાવવા નથી માંગતો, હું અક્રમ વિજ્ઞાન ગુમાવવા નથી માંગતો, હું દાદા ભગવાનને ગુમાવવા નથી માંગતો. ના, ના. કોઈ પણ ભોગે એમ. ના ના, નહીં ગુમાય. તમે જરાય તમે પાછળની ચિંતા કરતા નહીં. અમે કાયમી ચૂર્ણ આપી દઈશું તો કાયમ બસ, માટે બચી બસ, જશે હા, બધું. બસ એવા આશીર્વાદ આપો તમે, એ આશીર્વાદ આપો બસ. હા, આશીર્વાદ છે અમારા. હા. અને ચરમ 24 એટલે શાંતિ. જે 24 તીર્થંકરોનું દર અહીંયા ભરત ભૂમિમાં કે આના એ બધે જે 24 થતી હોય છે ને, એવી ચરમ એટલે અનંત 24 આવી થઈ ગઈ. શું આ બધી 24 સામટી છે. દાદાનું વાત કરે છે કે સત્ય છે એમ. એટલે ભાવ છે, ભક્તિ ભાવમાં કરેલી વાત છે. ચરમ 24 એટલે અનંત કાળની 24. જિંદગીમાં ક્યારે મારો તમારા તરફ અવિવેક થઈ જાય મને માફ કરી દેજો. ના ના, એવું કઈ થયો નથી ને થશે નહીં. શું? અને અમારે માફ કરવાની જરૂર નથી, હોય જ. બસ આપની કૃપા અને આપના આશીર્વાદ કાયમ અમારા ઉપર રહે. બસ બધા મહાત્મા ઉપર રહે. તમારા પત્રો આવતા હોય છે, અમે બધા વાંચતા હોય છે. મને એક શાયરી છેલ્લે કહેવાનું મન છે. તમે હા, રજા આપો કહી તો. દો. નુરાની અને તમારી બહાદુર. આ અંદર હમાતું નથી એમ બોલા એમ હા, થાય, બોલું જ તેવું બોલી થઈ કાઢો, બોલી કાઢો. જાય. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, दादा भगवान तेरा नाम रहेगा. मिट जाएगा सारा अज्ञान जगत में, जगत में मिट जाएगा सारा अज्ञान जगत में. दादा भगवान सिर्फ तेरा विज्ञान रहेगा, सिर्फ तेरा अक्रम विज्ञान रहेगा. એક દિવસ એવો આવશે કે દુનિયામાં બધા જ લોકોએ જ્ઞાન લઈ લીધેલું હશે અને એ દિવસ ચોક્કસ આવશે એવી મારી ભાવના છે. જય સચ્ચિદાનંદ. એ નુરાનીની તમારી ભાવના એક જ છે. હા. સુરેશ જાधव रत्नागिरी. वर्षातून एक वेळा मूळ पुरुष आणि भवानी देवी यांना कोंबडा बळी द्यावा लागतो अशी प्रथा आहे. तरी आम्ही काय करावे? तरी आमच्याकडे रविवार धरून पाहुणे येतात, त्यावेळी मांसाहारी जेवण करावे लागते. त्याबद्दल आपण मार्गदर्शन द्यावेत. मूळ पुरुष म्हणजे काय? कोणाचं तुम्ही म्हणता? मूळ पुरुष आणि भवानी देवी. मूळ पुरुष कोणाला म्हणता? जागेदार, जमिनीचा जो जागेदार असतो ना, हा. तो मूळ पुरुष म्हणजे त्याला नारळ आणि कोंबडा द्यावा लागतो. अच्छा, तसं काय नाही. नारळ द्या, कोंबडा द्यायची काही गरज नाही. काय इथं आपल्या मनुष्य लोकांनी असं कोई देव देवी असं कोंबडा मागत नाही, ते याला हात पण लावत नाही. जर असं मांसाहार करून देवीचे हाय स्टेजवर कधी जात नाही, जाऊ शकत पण नाही. मांसाहार केला त्याचं तर फळ काय येतं? नरकात जावं लागतं. हे रिवाज खोटा आहे. लोकांना खायचंय म्हणून कोंबड्याला मारताय. आपण काय करायचं नाही. ने पाहुणे आले त्यांना असं आपलं सुंदर व्हेजिटेरियन फूड द्यायचं. कोणी आपल्याला गळे पडून म्हणणार नाही की मला हेच खायचं आणि तेच खायचं. नाही म्हणायचं आमच्या घरी नाही, आम्ही मांसाहार करीत नाही, असं साफ सांगायचं.
पण तसं आपल्याला वाटतं, बाकी कोणी समोरून थोडी मागतं पाहुणे आले की मला हे करून द्या आणि ते करून द्या. काय म्हणते, त्याने नाराज होतात. मग काय होणार नाही. आपण चांगलं छान छान करून जेवण द्या. श्रीखंड दे, बासुंदी दे. म्हणजे माझा मोठा भाऊ जो आहे, हा माझ्यापेक्षा मोठा आहे, तो या सणा दिवशी जसे होळी आहे, जसे गणपती दिवशी गणपती तर काही खात नाही कोणी. हा असे गावी असे सण करतात. नाही तर नाही, मग साफ सांगायचं की आम्ही आता हे नाही खात, बंद केलंय आम्ही. त्यांना वाईट वाटलं तर त्याचं माफी मागायचं हात जोडून की मला क्षमा करा, पण हे आता नाही होणार आम्हाला. जय सच्चिदानंद. हम्म. यांचे भाऊ आहेत ना, त्यांना जर असं मटण मच्छी जर नाही ना घातली तर ते भांडण करणार आमच्या बरोबर. करू दे, एकदा दोनदा तीनदा करेल, की रोज रोज करेल थोडी. रोज दररोज करणार ते. म्हणजे तुमच्या घरीच राहतात का ते? हा, घरीच राहतात. पण तू एकच घर आहे, वडिलांचं घर आहे, एकच त्याच्यामध्ये आहे. जॉईंट फॅमिली आहे. हा, त्यांची मिसेस नाही, ते एकटेच आहेत. मग काय आहे, मिसेस नाही आला तर मग तुम्ही जे बनवून द्याल तेच त्याला खायला पाहिजे. पण ते दिवसभर बाहेर जाणार आणि लोकांना ऐकवणार की मला करून घातलं नाही म्हणून. बोलू दे बाई, थोडे दिवस बोलतील आणि आपण प्रतिक्रमण करत जा, पण हे पाप नको. हे सहन करून घ्या, पण ते नको. पण ते सणाच्या दिवशी आमच्याकडे सगळी लोक करतात ना, मटण मच्छी प्रत्येक घरात असतं. पण आपल्या घरी नको. तुम्ही जर मोक्षात जायचंय तर तेवढं स्ट्रॉंग राहायलाच पाहिजे. नाही तर आम्ही गॅरंटी नाही देत की तुमचं ज्ञान घेतलं तरी पण गॅरंटी नाहीये. तुम्ही मांसाहार केला, दारू पिला, परस्त्रिया, तीन वस्तूसाठी आम्ही साफ म्हणतो की हे जर असेल तर मोक्षला जाऊ शकत नाहीत, लायकच नाही राहत. तर आपण निश्चय करायचं, काही पण आलं आपण शूरवीर व्हायचंय, थोडी असं डरून चालायचं. मोक्षला जाणारे सगळे शूरवीर असतात. जे पण काय कर्म आला तर आपण फेस करायला पाहिजे, पण कोणाला आपल्याला एक कोंबडी जिवंत बनवायची आपल्याला काही ताकद आहे तरच आपण त्याला मारू शकतो, नाहीतर आपल्याला अधिकार नाहीये. समजलं ना? निश्चय करा, दादा भगवानला प्रार्थना करा, आम्ही ह्या मार्गाला जातो, आम्हाला आमचे सगळं विघ्न आपण दूर करून द्या. तुम्हाला सगळं विघ्न थोडस तुम्हाला फेस करावं लागेल, पण जरा त्याने तुम्ही बिलकुल घाबरू नका. ठीक आहे. आम्ही आहोत तुमच्या बरोबर. हा. आम्हाला पण सर्वांना इच्छा झाली नाही पाहिजे मटण मच्छी खाण्याची, असे आम्हाला आशीर्वाद द्या. हा, आशीर्वाद आहे आम्हाला. तुम्हाला नाही होणार काय, आमचा सगळा आशीर्वाद आहे. आणि काय झालं तर ताबडतोब आम्हाला फोन करा की आज इच्छा झाली, मला कंट्रोल होत नाही, काहीतरी करा, मला फोन करा. ठीक आहे. काही पण प्रॉब्लेम आला तर फोन करा. हा, आम्ही तुम्हाला सरळ रस्ता बतवू. हा, ठीक आहे. जय सच्चिदानंद. आता मी सुरेखा, मी सुद्धा मी माझी सैनिक आहेत. माझी दोन्ही मुलगी जे आहेत हे सध्या मिलिटरीमध्ये, एक सध्या इथे आलेला आहे आणि एक आहे ट्रेनिंग करतोय. यांना ही अशी वस्तू जे काय मांस मच्छी जो आहे ही खावी लागते किंवा काय आहे, तर त्यांना पण अशी एक शक्ती असं काय कंपल्सरी नसतं तिथे. काय मिलिटरीमध्ये असला की कुठे असला, व्हेजिटेरियन दोन्ही वेगळे असतात. वेस्टर्न वर्ल्डमध्ये पण आता हे अमेरिकन्स, युरोपियन्स ते पण व्हेजिटेरियन होत चालेल, त्यांच्यासाठी पण संपूर्ण व्यवस्था असते. तसं तिथे काही प्रॉब्लेम येणार नाही जॉब केला तरी पण. डोंट वरी. ठीक आहे. जय जय सच्चिदानंद. जय सच्चिदानंद. महात्मा को तो समझाई क्यों नहीं? मुंबई वाला ने तो समझाए, थोड़ું ઘણા બધાને કામ સમજાઈ ગયું. બધાને સમજાય. મુંબઈ વાળાને તો આશય ખબર પડી જાય શું કહેવા માંગે છે. રક્ષા કણકિયા, ભાવનગર. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે તે કહેવત પ્રમાણે વ્યક્તિને પ્રકૃતિ ગતિ વારસામાં મળ્યા હોય તે જાય કે નહીં? વારસો પોતાનું જ છે હિસાબ, પોતે જ બાંધીને લાવે છે. પ્રકૃતિ તે જ પોતે છોડવાની હોય છે. પણ આ જ્ઞાન પછી ગમે એવી પ્રકૃતિ હોય તે મોડી પડી જાય છે. આમાં અહંકાર કરતા ભાવ છૂટે છે એટલે પેલી પ્રકૃતિ સાવ મોડી, દેખાવ પૂરતી થઈ જાય, બળેલી દોરડી જેવી થઈ જાય છે. જ્ઞાનથી જ થાય, અક્રમ વિજ્ઞાનથી થાય છે. બાકી નહીં તો પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. વાત સાચી છે. અહંકારથી કર્મ બંધાય છે તો કર્મમાંથી છૂટવા માટે શું કરવું? જ્ઞાનથી જ. જ્ઞાનમાં રહો
આજ્ઞામાં અને જ્ઞાનમાં તો ઓટોમેટિક કર્મ બંધાય જ નહીં. તો હું શુદ્ધાત્મા છું માં રહ્યા તો કર્મ બંધાતું જ નથી. એટલે કરતા પણ છોડીને કરવાનું ને કોઈ હા, પણ. એટલે વ્યવસ્થિત કરતા છે એ જ હાજર રાખો ને એટલે ઓટોમેટિક છૂટી જાય. સમ્યક જ્ઞાન અને સમ્યક દ્રષ્ટિ એટલે શું? બંનેમાં શું તફાવત છે? જ્ઞાન અને દર્શન છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. દર્શનની દ્રષ્ટિ હોય અને સમ્યક જ્ઞાન શું? એટલે આ આત્મ જ્ઞાન અને આત્મદર્શન એને સમ્યક કહ્યું છે. આત્મા તરફ થઈ ગયા, આત્મા દ્રષ્ટિ ખુલી ને ત્યારે એને સમ્યક કહ્યું છે. એટલે તો એમાં બેમાં તફાવત શું એમ? પેલું દર્શન છે અને આ જ્ઞાન છે. એટલે દ્રશ્ય થવાથી આપણને દ્રષ્ટિ એટલે દર્શન ખુલ્યું અને જ્ઞાન એટલે જ્ઞાન ખુલ્યું, સમ્યક થયું. અને એમાંથી દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ ઉત્પન્ન થઈ, તેનાથી તમે જોઈ શકો બધું સવડું. જય સચિદાનંદ. પ્રતાપભાઈ સોની, મારો પ્રશ્ન છે કે પાગલ વ્યક્તિઓમાં રાગ, દ્વેષ, પ્રેમ, ક્રોધ હોતા નથી, તો જેટલા પાગલ વ્યક્તિઓ બધા મોક્ષમાં જવાતા હશે? ના હો, પહેલા બધું હોય. પાગલો તો બે ઠોકે ને તો ખબર પડી જાય. એવો ભારે હાથ પડે, એનું ધાર્યું ના થાય તો તોફાન કરી નાખે, તોડફોડ મારઝૂડ કરી નાખે, તો ભારે કર્મ બાંધે. તો મોટા ભાગના પાગલો બધા શાંત ફર્યા કરતા હોય છે. અંદર તો ભયંકર ભોગવટો હોય, કશાયો ભોગવટો બહુ હોય. એ ડિપ્રેશન વાળાની વાત છે અંદર ને પેલા એગ્રેસિવ વાળા તો ઢોકે બધું. બધાને કર્મ તો બહુ ભારે બંધાય એમના તો ભાઈ. રશ્મિકાંત દવે, ભાવનગર, પ્રતિક્રમણ એટલે શું? માફી માંગી તે, પશ્ચાતાપ થવો તે, પ્રાર્થના કરવી તે, કર્મ કપાવવા પ્રયત્ન કરવો તે, બધું ભૂલી જવું તે. પ્રતિક્રમણની પૂરી સમજણ આપો. પ્રતિક્રમણ કરવા પહેલા ઉપવાસ કરવો જરૂરી છે? તો કોઈ કરે એવું જ નથી આપણું. હું કે રહેવા દે કે ક્યાં છે ભાઈ? હા, જય સચિદાન. હા, આગળ આવે જરા. ના, પ્રતિક્રમણમાં ઉપવાસની જરૂર નથી. આ તો ભાવ પ્રતિક્રમણ આપણે શીખવાડીએ છીએ. હા, દ્રવ્ય પ્રતિક્રમણ નહીં, કોઈ બીજી ક્રિયા પ્રતિક્રમણ નહીં. ભાવથી જ અંદર મનમાં જ કરવાનું હોય છે. અને તમે જ્ઞાન લીધું કાલે? ના, મેં સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો છે એટલે બસ. પણ અહીંયા ધર્મનો સવાલ જ નથી ભાઈ. હા, તમારે જે ધર્મ રાખવો એ રાખો. આ તો આત્મા તો કોઈ ધર્મ, બધા કોઈને કોઈને આ કોઈ ધર્મ લાગુ પડતો જ નથી. આત્મા તો પરમાત્મા જ છે. શું? અને સહજાનંદ સ્વામીએ પોતે કહ્યું છે, તમારા એમાં લખેલું છે વચનામૃતમાં, જો તારે મોક્ષ જોઈતો હોય તો જ્ઞાની પાસે જા. એટલે આ પ્રતિક્રમણ એટલે એમાં માફી માંગવી આવે, પશ્ચાતાપે કરવાનો આવે અને એનાથી કર્મ ખપીએ જાય છે. શું? પ્રતિક્રમણની ચોપડી લઈને એનો સ્ટડી કરજો. મનમાં અડતા પડતા ઉઠતા બેસતા જ્યાં આપણો દોષ થાય ત્યાં એને, જેના આપણાથી દુઃખ થાય એના શુદ્ધાત્મા નમસ્કાર કરી માફી માંગો. મનમાં પશ્ચાતાપ કરો, ખોટું થયું, ફરી આવું નહીં કરો, નક્કી કરો, પૂરું થઈ ગયું. વાઘુદાસ, સંત રોડ, વાઘુદાસ, નિરૂમાં અમારા પહેલાના ગુરુ અવારનવાર અમને મળે છે, તો તેમના ચરણ સ્પર્શ કરાય કે નહીં? જય સચિદાન. હા, કરાય, કેમ નહીં? એ તો એને આપણે વાઘુદાસ ગુરુના ચરણ સ્પર્શ કરે ને આપણે એમના શુદ્ધાત્માને શુદ્ધાત્મા ભાવે, અભેદ ભાવે દર્શન કરીએ. પણ આમાં નિર્મા એવું બને છે, અમારે વરસ દાડે કંઈક સત્સંગ હોય, આમંત્રણ હોય ને અમે જઈએ તો મુરબ્બી વાલમદાસ મને રસ્તેથી બાંધીને જાય કે ત્યાં જો ગુરુ આવે તો પગે લાગવું નહીં. હવે પછી હું પગે લાગુ તો મારો વિરોધ કરે, એટલે મારે શું કરવું? તમારે એમને પગે લાગી લેવું. એવું કરે વાલમદાસ ને. હા, વાલમદાસ શું કે છે? એટલે મારું એવું કેવું છે નિરૂબા કે ગુરુ તરીકે અમે તમને માન્યા હતા નિરૂબાને, બરાબર. હવે ગુરુમાં અંદર એમની અંદર ગુણ બરાબર નથી, એટલે મને આ દુઃખ થાય છે કે ગુરુના ગુણ બરાબર નથી એટલે આપણે પગે નહીં લાગે. મારું કેવું એ કહેતા હોય ને એમ તમને આજ બી લાગતું કે એમના ગુણ નથી, કંઈક છે બીજું કંઈ, તો ના લાગવું. અરે મારા આ દુઃખ છે, બીજું કઈ દુઃખ આપણે એમને દૂરથી ના નમસ્કાર કરો. એનું સમાધાન કરી આલો નિર્મા. તો આજથી અમે બંને એક જ નિયમ રાખીએ. એટલે તમે કહો એટલે અમે પગે લાગીએ. અમે એવું નથી કે નહીં પગે, એવું નથી. આપણે શુદ્ધાત્મા દર્શન કરો અને તમને એવું લાગતું એને આમાં કઈ દોષ લાગે એવું છે તો બરાબર છે, નહીં તો સાના મોટા દુર્ગુણો તો હોય જ છે બધાને. આત્મજ્ઞાન ના હોય તો શું, પણ કઈ મોટો દુર્ગુણ હોય તો પછી આગળ આવતા રહેવું. એવો અમારા જોડે કઈ એવો વિખવાદ બી નથી,
પરંતુ આ જાહેરમાં કહેવા જેવું નથી એટલે હું નથી કહેતો. સારું સારું. અચ્છા નિરૂમા, હું અમારા ગામમાં એક દુકાન છે એસટીડીની, ત્યાં બેસું છું. સવારમાં 9 વાગે દાદા ભગવાનનું વાત કરું છું અને નાની નાની ચોપડીઓ વંચાવું છું. તો એ દુકાનને મારે દાદા ભગવાનનો પોસ્ટર લગાડવા કે કંઈક નામ આપવું ખરું? દુકાન શેની છે? એસટીડી. એસટીડી ની દુકાન છે. પુસ્તકો રાખો છો ત્યાં તમે? હા, હું અહીંથી લઈ જઈને આપું છું ત્યાં વાંચવાનું પાછળ લઈને. લાઇબ્રેરીની જેમ રાખો છો? હા. હા, તો લખાય ને કે દાદા ભગવાનના પુસ્તકો અહીંયા લાઇબ્રેરીની જેમ મળશે. અચ્છા. આપના ચરણ સ્પર્શ માટે અમે વ્યવસ્થિત શક્તિની રાહ જોઈએ છીએ. જય સચ્ચિદાનંદ. કાલે બધાને લાભ મળવાનો છે. પેટ ભરીને પહેલા દાદાનું પૂજન કરજો, દાદાના દર્શન કરજો, જે જોઈએ શક્તિ માંગજો. કારણ કે દાદાની જન્મ જયંતિ, ગુરુ પૂર્ણિમા અને 9 વર્ષ બેસતા વર્ષનો દિવસ, એ દાદા કહેતા હતા કે અમે આ 3 દિવસે પૂર્ણ કળાએ હાજર રહીએ. પૂર્ણ ફૂલ મૂન 360 ડિગ્રી, અને તમારે એ દર્શનની વાત જ હોય છે. એટલે ખાસ તમે બધા દર્શન દાદાના કરજો, પૂજા કરજો અને ખૂબ ભક્તિથી શક્તિ માગી લેજો. જય સચ્ચિદાનંદજી. હા બોલો. તો નિરૂમા, મારે આશરે 4 થી 5 વર્ષથી એક ધારું સતત પેટમાં દુખે છે અને નિદાન કરાવવામાં આખી બોડી ચેકઅપ કરાવી નાખી, છતાં રિપોર્ટમાં કાંઈ આવતું નથી અને સતત હાલની સેકન્ડમાં પણ ફૂલ 24 કલાક પેટમાં દુખે છે. 24 કલાક? હા, ફૂલ. દાદા ભગવાનના અસીમ જયકારો જે કલાક બોલ, અને આ આલ્ટરનેટિવ મેડિસિન કર. એલોપેથી મૂક બાજુએ, હોમિયોપેથી ટ્રાય કર કે પછી નેચરોપેથી ટ્રાય કર. નેચરોપેથીમાં સારું થઈ જશે. રિપોર્ટમાં જ કાંઈ નથી આવતું, આનું કોઈ નિદાન નથી આપતું કે શું તકલીફ છે. એવું જેવું જ હોય, પણ આમ કહીએ ને તો કરાવો. અને 2-3 વર્ષથી સંબંધ જોવા જાવ, નક્કી જેવું થાય ને બંધ રહી જાય છે. એનો કઈ રસ્તો બતાવો તમે? એનો શું રસ્તો બતાવો? અમારી પાસે બ્રહ્મચારીઓનો રસ્તો છે, પરણાવવાનો રસ્તો નથી. એ કે તો બતાવો. એનો કોઈ રસ્તો નથી. તો પેટમાં દુખે એનું શું કરવાનું? તો નેચરોપેથીની ટ્રીટમેન્ટ કરાવ, સારું થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિરૂમા, દાદા ભગવાને આપ તમને કીધું, નટુભાઈને ઉદ્દેશ્ય કીધું છે કે તમે અમારે એક શબ્દ પડવા દીધો નથી, તેથી તમને 50% ફળ મળશે, વાંચનારને નહીં મળે. તો આ બાબતમાં એટલે આ જે પ્રત્યક્ષ જ્ઞાનની કમ્પેરિઝન કહે છે કે પ્રત્યક્ષ જ્ઞાન જે તમને મળે છે એના આગળ બીજું બધું પરોક્ષનું એટલું મહત્વ નથી રહેતું. શું એટલે પ્રત્યક્ષ હાજર હોય તો હાજરનું જ લો લાભ, એમ કે છે. નટુભાઈને ઉદ્દેશ્ય કીધું દાદા ભગવાન. એક શબ્દ પડવા દીધો નથી. આમને સામને લખતા હતા એની વાત કરતા. તમને 50% ફળ મળશે, પણ વાંચનાર નહીં મળે એમ કે લખે ને, એમની ડાયરી લખતા હતા પોતે, એની વાત કરે છે દાદા. શું અને બીજું કહેવું કે આપણે તો તમને તો જ્ઞાન મળી ગયું, આજ્ઞા મળી ગઈ, એટલે તમને પૂરેપૂરું ફળ મળશે. બીજું આપણા અહીંની જે વ્યવસ્થા છે ભાવનગરની બધી જમવાની એની તેની, એના બધા અભિપ્રાય અમારે સારા પડી જાય અને અમારી સહજ ભાવે બીજી જગ્યાએ વાતચીત થઈ જાય, તો એને માટે શું પ્રતિક્રમણ કરી નાખવાના? એમ નહીં, સારા આપણા સારા અભિપ્રાય કે ભાઈ ત્યાં બહુ સારી વસ્તુ ખાવાનું આમ તેમ બધું સારું, તો આવું બધું સહજ ભાવ અમારથી બોલી જાય. તો આપણે અંદર ખ્યાલમાં રાખવાનું કે આ આપણે અભિપ્રાય ઉપલબ્ધ રહીને આપવાનો, આગ્રહ વગર આપવાનો. આગ્રહ વગર નહીં, પણ સહેજ ભાઈ આપણે ત્યાં જઈએ ઘેર બધા વાત પૂછે શું હતું, આમ હતું તેમ હતું, અને આપણે જે અભિપ્રાય તો જે પ્રેરણા છે બધા તે આપણે જુદું રાખીને કહેવાનું. હા, એટલે મન વચન કે એના સ્વભાવ પ્રમાણે તો અભિપ્રાય આપે જ, આપણે જુદું પાડી દેવાનું કે ભાઈ મારો અભિપ્રાય નથી, ટેપ રેકોર્ડર અભિપ્રાય આપી રહ્યું છે. ચાલો, જય સચ્ચિદાનંદ. વોરા આસ્થા, ભાવનગર. હું MSc ઝુઓલોજીમાં લાસ્ટ યરમાં છું.
ડિસેક્શન કરું છું, તેને પ્રતિક્રમણ કરું છું. મારે ઇન્સેક્ટનું કલેક્શન પણ કરવાનું હોય છે. સબમિશન માટે હું પકડીને મારતી નથી, પણ મરેલા જીવડાનું કલેક્શન કરું છું, તો તેના પ્રતિક્રમણ કરવા પડે. મરેલા જીવડાને ના કરવા પડે, એ તો સાફ સફાઈ કરી આલું છું, મ્યુનિસિપાલિટીનું કામ ઓછું કરી આલું છું. નિરૂમા, મને ડિસ્ટિંક્શન સાથે આ એમએસસીની ફાઇલ પૂરી કરવાની શક્તિ આપજો. ક્રોસબ્રીડનો ટોપિક ભણતી વખતે એવા વિચાર આવે છે કે બીજા પ્રાણી વચ્ચે ક્રોસબ્રીડ કરવી, એ તો આવા વિચાર માટે પણ પ્રતિક્રમણ કરવા પડે. ચીક એમ્બ્રિયોમાં ડેવલપિંગ સ્ટેજ જોવા માટે મરઘીને તરત મૂકેલા ઈંડા માટે મરઘી ઈંડા લઈને તેના પૂર્ણ હત્યા કરવી પડે છે. શુદ્ધાત્મા જો ઉપયોગપૂર્વક કરું છું, તેના પ્રતિક્રમણ પણ કરું છું, ત્યાં દુઃખ તો થયા જ રાખે છે. નિરૂમા, એક્ઝામ અને રિઝલ્ટ હોય ત્યારે ચરણવિધિ રેગ્યુલર થાય. પ્રતિક્રમણના પેન્ડિંગ ચોપડા ક્લિયર થવા માટે શિબિર એટેન્ડ કર્યા પછી 6 મહિના સુધી બધું સરસ ચાલે છે. થોડો સમય જ્ઞાનમાં રહેવાતું નથી. નિરૂમા, મને સેવા માટે અને નિરંતર જ્ઞાનમાં રહેવા માટે આશીર્વાદ આપો. બીજો તો કોઈ ઉપાય નથી. પ્રતિક્રમણ ખૂબ કર અને બને ત્યાં સુધી બધું એવોઇડ થાય તો સારી વાત છે. જય સચ્ચિદાનંદ. નિરૂમાના જય સચ્ચિદાનંદ. આપણી આજ્ઞામાં 100 વર્ષે અંડોળી હું ખેડૂત છું. આપે મને કપાસનું વાવેતર કરવાનું કહ્યું હતું ને, એ પેલામાં બહુ જ કે જીવાત પડતી હતી, મળતી હતી, બરાબર. પણ હું કલ્યાણ કપાસ વાવવા માંડ્યો ત્યારથી બહુ ઘણો નફો થયો. પણ આ અગત્યની જાહેરાત આપની આગળ રજૂ કરું છું. હું એક આપની આજ્ઞા અંડોળી મેં રાયડો વાવ્યો તો રાયડામાં ચારેય બાજુ બધાને ખૂબ કે જીવાતમાં પ્રગટ થઈ ગઈ. એટલે મારામાં પ્રગટ થઈ રાયડામાં જોરદાર. તે બધાને દવા સોંટ કરી અને હું તો દવા ના સોંટી, કીધું મારે સોંટવું નહીં. એટલે અમારે ડોશી કચ કરે, આ બધાને રાયડામાં દવા સોંટી, આપણે રાડો ખાઈ જા. તે માં મુએ તો દવા તો સોંટી અને રાયડો થયો સરસ, જોરદાર રાયડો થયો. પણ પછી પાયો એટલે બધો જતો રહ્યો. પેલા બધાને રહ્યો, મારો જતો રહ્યો. આગળ તેની જાહેરાત આપની આજ્ઞા 5 ભાદરણમાંથી તારની આજ્ઞા ફરી મારે. એટલે શું રાયડો બધો જતો રહ્યો? પેલી દવા સોંટી એટલે એમ આપે દવા સોંટા ના કહી હતી, પણ 5-6 વર્ષ સુધી દવા ક્ષેત્રમાં દવા લઈ જ ના જો ચોડો. ડોહીએ કહ્યું એટલે તમે છોટી? હા, ડોશી કચ કરે. હે તમે સોંટતા નહીં? તારા પર છોટું, પછી ચીવડા પર. એટલે આવા પછતા છે હજુ તો દવા સોંટાવી તારે રાડો જો આપણો. તમારે કેવું ને કે છોટાવો છું, પણ આનું પાપ તારા મતે, મારા મતે નહીં, એવું કેવું તું ને? ખરેખર માં સત્ય હકીકત. હવે ખૂબ પ્રતિક્રમણ કરો, બેસીને અઠવાડિયા સુધી રોજ 1 કલાક બધા જીવડા જે મરી ગયા એના, અને ડોહીને કે ફરી કહીશ ને કહીશ તો તારા માથે પોપ છોટી આવજે. જા. જય સચ્ચિદાનંદ. જય શ્રી. ડોહીનું તમારે ખબરવું પડે ખરું હજુ નહીં? પણ અઠવાડિયા સુધી કચકચ કર્યું, હા દાડા સુધી. આવું જ છે, બધા ધણીઓને આ કચકચ આગળ જ નમતું મેલવું પડે છે. બધા કે શું કરીએ, જ્ઞાન લીધા પછી મહાત્માઓ કહેતા હોય શું કરીએ. અમે જો કશું પહેલા તો અમે કહેતા હતા, પણ હવે કશું કહીએ તો એનું જોર વધી ગયું છે. અમે પછી એમ થાય ક્યાં ફાઇલ વધે, આપણે ક્યાં છું. પણ માં હિંમત થાય છે, જો આપણે બહુ અઠવાડિયા સુધી ના વાપરી તો મને કે જો મારું વાપરતા જ નહીં, મારું વાપરતા જ નહીં. પણ લઈને જો છે તમે રીત ચડાવી બધું જ્યું. કહેવાનું જે બાબતમાં હબરનો છે હોબરી, તને સાડી લાવવાની કહી તું લઈ આવીશ, તું પેલાનું કહે તો લઈ આવીશ, તો સોનાના બુટિયા કહે તો લઈ આવીશ, પણ આ મારવાની વાત ના શીખવાડીશ તું મને. હવે કદી કહેવાય નહીં. પછી તું મને લખી આલ કે આનું બધું પાપ મારા મતે તો છૂટ જા. પણ નિરૂમા મેં કીધું આથી સંતાન આ જુ હવે કોઈ દાડો દવા લાવવાની કહેતી નહીં જોવા, એટલે હવે કહે જ નહીં. જય સચિદાનંદ. શું નામ તમારું કાકા? પ્રજાપતિ હરજીવનદાસ માધવદાસ, કટોસણ ધનપુરા. કટોસણ.
ખરેખર 100 વર્ષ સુધી મારા કદી રોગ આવ્યો નહીં, આવું આવ્યો સંતાઈ દેવાનું જીવ. સરસ. નવીનભાઈ, સુરેન્દ્રનગર. એક જીવ બચાવવા અનેક જીવોની જીવ હિંસા થાય છે અને અનેક જીવો બચાવવા એક જીવોનું સુખ થાય છે. આ તમારો જ પ્રશ્ન આવ્યો. લ્યો નવીનભાઈ, આ એ જ થયું. અનેક જીવો બચાવવા એક જીવોનું સુખ થાય છે. આ અંગે શું કરવું? બંનેનું કાર્ય કરવામાં પાપ ને પાપ થાય છે તો શું? આ ભાઈ કહ્યું એવું જ થયું. ના કરાય. આપણે એક જીવને બચાવવા વાળા આપણે નથી, મારવા વાળા આપણે નથી. બચાવવા કરતા મારવાનું બહુ મોટું જોખમ છે. એટલે એવો તો કયો મોટો જીવ બચાવવાનો આપણા ભાગે આવે? કોઈને મારી નાખતો ખૂન તો આપણે અમે કોઈ કરતું નહીં. તોય આપણે આ તો પડાય જ નહીં. ના બચાવો ને ના મારો, વિતરાગ રહેવું. બીજું શું? આવું જો આવે તો. ભાવના વિક્રમ, જુનાગઢ. ગીતાજીમાં લખેલું છે કે અમુક કલાકોનું રાંધેલું વાસી ભોજન જમે છે તે પાપ જમે છે. સાચી વાત છે બેન. આ રાંધેલા અનાજમાં 4 કલાક પછી તો બધા બહુ જંતુ જીવ પડી જાય છે અને પછી એ ખોરાક ખાય તે બધા જંતુ મરી જાય અને આપણું પેટ બગાડી જાય વધારાનું. એટલે ફ્રેશ ખાવું, રાંધેલું હોય ને, દાળ ખીચડી ભાત આ બધું 4 કલાક પછી ના ખવાય. એટલે નિરૂમા પણ જ્યાં મજૂરી કરતા હોય ટિફિન લઈને ગયા હોય તો વાસી જ કહેવાય ને. આપણે રોટલી શાક એવું તેવું કે રોટલી ચટણી અથાણું છે એવું બધું ચાલે. આ વાંધેલોમાં જરા વધારે તળેલું ચાલે થોડુંક, બાફેલુંમાં વધારે જલ્દી. શાક રોટલી હાથે જેવો. હવે તો બેન જેને હવે સંજોગો જ ના હોય તેને છૂટકો તો નથી જ, પણ આનું પરિણામ છે આ એ જાણી રાખવું. એનો ઉપાય બતાવશો? ઉપાય તો બીજો શું હોય? આવી રીતના તાજું ખાય તો સારી વાત છે. મજૂરી કરવા જાય તો પછી આ રોટલી છે કે ભાખરી છે એવું ખાઈ જાય, લઈ જાય. અથાણું છે આ તે છે એવું કોરું તળેલું શાક હોય એવું કોરું કોરું લઈ જાય તો બહુ ઓછો ખરાબ થાય અનાજ. ખીચડી હોય, ભાત હોય, શાક બાફેલા હોય એમાં જલ્દી થઈ જાય જીવો. રુજુતા વાઢેર. બીજો પ્રશ્ન છે નિર્મા. હા હા. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અને અભિપ્રાયનો ફરક સમજાવો. અભિપ્રાય જુદી વસ્તુ છે. આર્ત ધ્યાન એટલે મહી આપણો જીવ બળ્યા કરે, ચિંતા થાય, આપણા એકલાને જ થાય, બીજા કોઈને ખબર ના પડે, એનું નામ આર્ત ધ્યાન. અને રૌદ્ર ધ્યાન એટલે બધાને ખબર પડે ને, આપણને ક્રોધ આવે, બધાને દેખાય એવું હોય, બધું રૌદ્ર ધ્યાનમાં જાય. અને અભિપ્રાય તો આપણે અહીંયા ઓપિનિયન્સ આવે છે ને, અહંકાર અને બુદ્ધિ ભેગા થઈને નક્કી કરે છે કે આવું જ છે, આમ જ છે, આવા જ છે. એટલે પછી એ અભિપ્રાય પડી ગયો ને પછી એ જ સામું આવે પહેલું. અને નિરૂમા કેવી કે સાસુ સસરાને પગે લાગવું એની સેવા, તો આ 1 નંબરની ફાઇલ ને એ તો છે જ નહીં નસીબમાં. કારણ કે આ 2 નંબરની ફાઇલ નાની હતી ત્યારના સાસુ નથી, તો સસરાને 4 વર્ષ થયા, તો તેનું શું? સસરા છે? સસરાને 4 વર્ષ થયા ગયા. હા, તો હવે વરને લાગજે. જરૂર. દરરોજ તો બેસતા વર્ષે દાડે તો લાગે જ છે ને બધા, તો દરરોજ લાગવાની જ કિંમત ને. તમે શુદ્ધાત્મા જોવાના એટલે કચકચ ના થાય, ઓછી થાય. એ તો થાય જ છે. થાય છે ને? શુદ્ધાત્મા તો જોવાય જ છે. દોષ નહીં જોવાના ને પગે લાગજે એમને. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ.